નમસ્કાર વિદ્યાર્થીઓ, હરિબાપા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આપ સૌનું સ્વાગત છે. કોરોના મહામારીના કારણે આટલો સમય તમારે શિક્ષણથી વંચિત રહેવું પડ્યું, પણ એની વૈકલ્પિક વ્યવસ્થા અહીંયા જે કરવામાં આવી છે. તમે ઘણા બધા લેક્ચર એટેન્ડ કર્યા હશે. આ સિવાયના અહીંયા FYBA કમ્પલસરી સંસ્કૃતનો અભ્યાસ આપણે કરવા જઈ રહ્યા છીએ. તો FYBAમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ માટે આ એક વિષય છે એ ફરજિયાત રહે છે. એટલે કમ્પલસરી સંસ્કૃત છે, જે તમારે 1 વર્ષ પૂરતું રહેશે. SYથી એ શાસ્ત્રવાળાને નહીં આવે, ભાષાવાળાને સંસ્કૃત રહેશે. પણ અહીં શાસ્ત્ર જેમણે રાખ્યું છે, જેમને અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર મુખ્ય વિષય તરીકે પસંદ કર્યા છે, એમને પણ આ સંસ્કૃત એક ભણવાનું રહેશે, જે કમ્પલસરી છે. અહીં આપણે જે વિષયની ચર્ચા કરવાના છીએ એ એક નાટક છે. કદાચ તમે નામ સાંભળ્યું હશે, ભાસ. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યના જે વિદ્વાનો છે, જે નાટ્યકારો છે, એમાં જેમનો વિશેષ મહત્વ છે એવા એક મહાકવિ નાટ્યકાર ભાસ, જેમણે કુલ 13 નાટકો આપ્યા છે એવી એક માન્યતા છે વિદ્વાનોમાં. એના વિશે ઘણા બધા મતભેદ પણ છે, જેને ભાસ સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો ભાસ વિશે, જો એના જીવન વિશે ચર્ચા કરીએ તો મહાકવિ ભાસ છે, એમને કવિતા કામિનીનું હાસ્ય કહેવામાં આવ્યું છે. કામિની એટલે સુંદર સ્ત્રી. તો કવિતાનું ની સરખામણી છે એ કામિની સાથે કરવામાં આવી છે, અને એનું જે હાસ્ય છે એ કામિનીનું જે સુંદર હાસ્ય છે એ ભાસની કવિતાઓ છે. એની સાથે જયદેવ એવું કહે છે કે ભાસ એ કવિતા કામિનીનું હાસ છે. તો સંસ્કૃત સાહિત્યમાં એક સૌથી મોટો પ્રશ્ન છે. એ પ્રશ્ન એ છે કે સંસ્કૃત સાહિત્યના મોટા ભાગના વિદ્વાનો, જે કવિઓ થયા, જે નાટ્યકારો થયા, ગદ્યકારો થયા, એમનો ભૂતકાળ છે એ દટાયેલો છે, દબાયેલો છે. કેમ કે એમણે પોતાના જીવન વિશે કંઈ લખ્યું જ નથી. એમને કદાચ એ આત્મશ્લાઘા માનતા હશે, એટલે પોતાના વિશે એમણે લખવાની, કંઈ જણાવવાની બાબતમાં મૌન સેવ્યું છે. અને એટલા માટે એમના વિશે ઘણી બધી દંતકથાઓ પ્રચલિત થઈ. તો ભાસના જીવન વિશે જે દંતકથાઓ આપણને પ્રાપ્ત થાય છે એની ચર્ચા કરીએ તો એક દંતકથા એવી છે કે ભાસ છે એ વ્યાસ કરતાં પણ શ્રેષ્ઠ હતા. વ્યાસ એટલે મહર્ષિ વેદ વ્યાસ, જેમણે 18 પુરાણો, શ્રીમદ ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર જેવા મહાન ગ્રંથોની રચના કરી. ભાસને એના કરતાં પણ ચડિયાતા ગણાવવામાં આવ્યા છે. એ બંને પોતાના ગ્રંથોને અગ્નિમાં નાખ્યા તો વ્યાસજીનો ગ્રંથ છે બળી ગયો અને ભાસનો ગ્રંથ એમને એમ રહ્યો. એવી એક દંતકથા છે, પણ એને વધારે લોકો સ્વીકારતા નથી. બીજી એક વાત પ્રમાણે ભાસ ધોબી હતા એવી પણ એક માન્યતા છે. આ સિવાય તે ઘટપરકર નામના કવિ, ઘટકરપર નામના કવિ એ જ ભાસ છે પણ એક માન્યતા છે, પણ એને કોઈ આધારભૂત પુરાવા પ્રાપ્ત થતા નથી. તેઓ ખૂબ જ લોકપ્રિય કવિ હતા. એક માન્યતા પ્રમાણે તેઓ બ્રાહ્મણ હતા અને અગત્ય ગોત્રની ભાસ શાખાના બ્રાહ્મણ હતા. એટલે ભાસ શાખાને કારણે તેઓ ભાસ તરીકે ઓળખાતા, એવી પણ એક દંતકથા પ્રચલિત છે. આ સિવાય તે ખૂબ જ એમની લોકપ્રિયતા હતી. રાજશેખર કહે છે કે એમનું જે સ્વપ્ન વાસ્વદત્તમ નામનું નાટક છે એને અગ્નિ પણ બાળી શક્યો નહીં.
એટલું એ મહાન નાટક એમણે આપ્યું છે. એવી એમની લોકપ્રિયતાને કારણે એમની પ્રશંસા અવારનવાર કરવામાં આવી છે. બાણભટ્ટ એમના નાટકોને દેવ મંદિર સાથે સરખાવે છે. એટલે ઇન શોર્ટ ભાસ ખૂબ જ લોકપ્રિય કવિ તરીકે પ્રસિદ્ધ હશે એવું આના દ્વારા સિદ્ધ થાય છે. તેઓ ઉત્તર ભારતના વતની હશે, કેમ કે એમની કૃતિઓમાં ઉત્તર ભારતના પહાડો, જંગલો, ત્યાંના શહેરો, નગરો, ત્યાંના ગામડાઓ એનું બહુ સુંદર રીતે આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે. એટલે એ બધું નજીકથી એણે જોયું હશે. એટલે એક માન્યતા એવી છે કે તેઓ ઉત્તર ભારતના વતની હોઈ શકે. આ સિવાય રાજકુટુંબનું જે એમણે વર્ણન કર્યું છે પોતાના નાટકોમાં, રાજાઓની રહેણી કરણી, ત્યાં બધી ઘટતી જે ઘટનાઓ છે એમનું જે વર્ણન કર્યું છે એના આધારે તે રાજકુટુંબની બહુ નજીક હશે એવું માની શકાય. આ સિવાય તેઓ ખૂબ આનંદી સ્વભાવના હશે. કદાચ એમણે ગરીબાઈ પણ જોઈ હશે, કેમ કે એમણે જે ઉદયન કથા ઉપર આધારિત જે નાટકોની એમની રચનાઓ છે એની અંદર આ પ્રકારેનું જે તડકી છાયડીવાળું વાતાવરણ છે એનું વર્ણન કરેલું છે. તેઓ વિદ્વાન નાટ્યકાર હતા એ બાબતે તો કોઈ શંકા છે નહીં. એમણે પ્રયોજેલા અલંકારો, છંદો એના આધારે, એમની ભાષા શૈલીના આધારે જોઈ તેઓ અલંકાર વગેરેમાં ખૂબ પારંગત હતા એવું સ્પષ્ટપણે, દૃઢપણે કહી શકાય. તેઓ ઝેરને અમૃત કરનારા કવિ તરીકે પણ પ્રસિદ્ધ છે, કેમ કે એમણે જે ઉપેક્ષા પામેલા પાત્રો હતા એમનું ઉર્ધ્વીકરણ કર્યું. જેમ કે રામાયણમાં સૌથી ઉપેક્ષિત પાત્ર કૈકેયી, કેમ કે કૈકેયીને જવાબદાર માનવામાં આવે છે રામના વનવાસ માટે. એમણે પોતાના પતિ પાસે 2 વચન માગ્યા. પહેલું, રામ વનમાં જાય, અને બીજું, મારો પુત્ર ભરત છે એ રાજા બને. તો એક ઉપેક્ષિત પાત્ર છે. પોતાના પ્રતિમા નાટક નામના નાટકમાં એમણે કૈકેયીના પાત્રનું ઉર્ધ્વીકરણ કર્યું છે. એની આપણે આગળ ચર્ચા કરવાના છીએ ત્યારે જોઈશું. આ સિવાય કર્ણભાર છે, અથવા તો ઉરુભંગમાં દુર્યોધનની વિવશતા દ્વારા દુર્યોધનને એમણે સુયોધન બનાવ્યો છે. તો ભાસ એ ઝેરને અમૃત કરનારા કવિ તરીકે પ્રસિદ્ધ હતા. આ રીતે ભાસ એક આર્યાભર્યા, સંસ્કારી, એક મધુર સ્વભાવવાળા, આનંદી સ્વભાવવાળા એક કવિ હશે એ આ બધી ચર્ચાઓ પરથી જોઈ શકાય. હવે વાત કરીએ ભાસના નાટકોની. તો મેં તમને કહ્યું હમણાં, ભાસે કુલ 13 નાટકોની રચના કરી છે, અને એમની આધાર સામગ્રી છે રામાયણ, મહાભારત, ઉદયન ની કથાઓ, ત્યારબાદ લોકકથાઓ, અને એક છે કૃષ્ણનું બાલચરિત્ર, બાળ લીલાઓને આધાર બનાવી એમણે પોતાના 13 નાટકોની રચના કરી છે. રામાયણ ઉપર આધારિત કુલ એમના 6 નાટકો છે. કદાચ તમે એના નામ સાંભળીને પણ આવ્યા હશો. રામાયણ આધારિત 6 નાટકો, એના જો નામ ગણાવીએ તો ઉરુભંગ, પંચરાત્રમ, દૂત ઘટોત્કચ, દૂત વાક્ય, મધ્યમ વ્યાયોગ, તો અને પંચરાત્રમ. આ 6 નાટકો છે એ એમના મહાભારત ઉપર આધારિત નાટકો છે. એક દૂત વાક્ય છે, એક દૂત ઘટોત્કચ છે. એ બંને અલગ અલગ નાટકો છે. તો આ 6 નાટકો છે એ મહાભારત ઉપર આધારિત છે. 2 નાટક, પ્રતિમા નાટક અને અભિષેક નાટકમ, એ રામાયણ ઉપર આધારિત છે. સ્વપ્ન વાસવદત્તમ અને પ્રતિજ્ઞા યોગંધરાયણ એ ઉદયન કથા ઉપર આધારિત નાટકો છે. જ્યારે અવિમારક ચારુદત્ત એ લોકકથા ઉપર આધારિત, અને બાલચરિતમ જે કૃષ્ણ ચરિત્ર ઉપર આધારિત એમનું નાટક છે. આમ કુલ મળી અને એમના 13 નાટકો થાય છે, જેમની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા વાત કરીએ ઉરુભંગની.
ઉરુનો અર્થ થાય સાથળ, અને ભંગ એટલે ભાંગવું તે. આ નાટકની અંદર દુર્યોધનની સાથળ ભીમ વડે તોડવી એ કેન્દ્ર સ્થાને છે. એટલા માટે આ નાટકનું શીર્ષક છે ઉરુભંગમ. ભીમ અને દુર્યોધન વચ્ચે ગદાયુદ્ધ થાય છે. કૃષ્ણના ઈશારાને ધ્યાનમાં લઈ ભીમે ગદાયુદ્ધના નિયમથી વિરુદ્ધ જઈ, ગદાયુદ્ધનો એક નિયમ હોય કે કમરથી નીચેના શરીરના ભાગ ઉપર ગદાનો પ્રહાર વર્જ્ય છે. એટલા માટે જ દુર્યોધને ગદાયુદ્ધ છે એનું ચયન કર્યું હતું, કેમ કે એનો કમરથી ઉપરનો જે શરીરનો હિસ્સો હતો એ વજ્રનો બની ગયો હતો. હવે એ કોઈ રીતે હાર એમ હતો નહીં, એટલે કૃષ્ણના ઈશારાથી ભીમે દુર્યોધનની સાથળ તોડી નાખી. સાથળ તોડવાની, ઉરુને ભાંગવાની ઘટનાને ધ્યાનમાં રાખી નાટકનું શીર્ષક છે ઉરુભંગમ. તો જ્યારે સાથળ તૂટેલી હાલતમાં એ દુઃખથી પીડા પામતો, શોક પ્રગટ કરતો દુર્યોધન યુદ્ધના મેદાનમાં રંગમંચ ઉપર પડ્યો છે. પોતાના પિતા, પોતાની માતા અને પોતાના પુત્રને યાદ કરે છે. એ સમયે ધૃતરાષ્ટ્ર, ગાંધારી, એમની દુર્યોધનની પત્ની અને દુર્યોધનનો પુત્ર દુર્જય ત્યાં આવે છે. દુર્જય પોતાના પિતાને કહે છે કે મારે તમારા ખોળામાં બેસવું છે. ત્યારે દુર્યોધન કહે છે કે બેટા, હવે હું તને ખોળામાં બેસાડી શકું એવી હાલતમાં રહ્યો નથી. તું તારા ભીમ કાકાને જઈને કહેજે, એ તને પોતાની ગોદમાં બેસાડશે. તો દુર્યોધનના પાત્રનું અહીંયા ઉર્ધ્વીકરણ થયું છે. દુર્યોધનને સુયોધન બનાવ્યો છે. દુર્યોધન દ્વારા જે દલીલો પ્રગટ કરવામાં આવી છે, દુર્યોધન કહે છે કે રાજનીતિ જે નિયમ છે એ પ્રમાણે સૌથી મોટો પુત્ર હોય એ રાજા બને. તો મારા પિતા જ ખરેખર રાજ્યના અધિકારી હતા અને એમનો મોટો પુત્ર હોવાને કારણે આ રાજ્ય મને મળવું જોઈએ. જો કદાચ તમે એમ માનતા હો કે અંધ વ્યક્તિ રાજા ન બને, તો મારા પિતા અંધ હતા, હું તો અંધ નહોતો, તો મારી સાથે આ અન્યાય શા માટે? ત્યારબાદ અશ્વત્થામા જ્યારે આવીને એમ કહે છે કે હું યુદ્ધ હજી પૂરું થયું નથી, હું 5 પાંડવોનો વધ કરી અને યુદ્ધ પૂરું કરીશ. ત્યારે દુર્યોધન એને રોકે છે અને કહે છે કે નહીં, મારા મૃત્યુની સાથે આ યુદ્ધ પણ પૂર્ણ થઈ છે, હવે પાંડવો ભલે રાજ્ય ભોગવતા. તો ત્યાં દુર્યોધનના વિચારોની ઉચ્ચતા, એના પાત્રનું ઉર્ધ્વીકરણ એટલે ઝેરનું અમૃત થતું અહીંયા દેખાડવામાં આવ્યું છે. ત્યારબાદ બીજા નંબર ઉપર છે કર્ણભાર. તો જેવું નામ છે એવો જ એનો અર્થ છે. કર્ણ, કર્ણને આપ સૌ કોઈ જાણો છો, દાનવીર કર્ણ, અંગરાજ કર્ણ, સૂર્યપુત્ર કર્ણ, રાધેય કર્ણ, રાધાનો પુત્ર, અથવા કુંતીપુત્ર કર્ણ કહો, કેમ કે સૂર્ય દ્વારા કુંતીને પ્રાપ્ત થયેલો એ પુત્ર છે. એના જન્મ વિશે એક રોચક વાર્તા છે કે જન્મ સમયે પોતાની સાથે કવચ અને કુંડળ લઈ અને જન્મ્યો હતો. એ કવચ અને કુંડળ જ્યાં સુધી એના શરીર ઉપર રહે ત્યાં સુધી કોઈ યોદ્ધો એને મારી શકે નહીં, એને પરાસ્ત કરી શકે નહીં. એવું સૂર્ય પાસેથી એને કવચ અને કુંડળ પ્રાપ્ત થયા હતા. તો એ કવચ અને કુંડળ એ કર્ણના શરીર ઉપર ભાર હતા. કેવી રીતે ભાર હતા? તો કે જ્યારે કવચ અને કુંડળની સાચી ખરી એને જરૂર હતી, એ હતું અર્જુન સામેનું પોતાનું નિર્ણાયક યુદ્ધ. એ સમયે કવચ કુંડળ એની પાસે હતા નહીં, તો અત્યાર સુધી એ એના શરીરના ભાર તરીકે જ એની સાથે રહ્યા. એટલા માટે નાટકનું નામ છે કર્ણભાર. આ સિવાય મહાભારતમાં જુદી જુદી જગ્યાએ રજૂ થયેલા પ્રસંગોને ભાસે એક જગ્યાએ એકત્રિત કરી દીધા છે. જેમ કે કર્ણ એક ક્ષત્રિય હતો, પણ એને ખબર નહોતી હું ક્ષત્રિય છું. એ પોતાને સૂત પુત્ર માનતો હતો.
દાસીનો પુત્ર, એક સારથીનો પુત્ર, એટલે એને કોઈ વિદ્યા આપે નહીં, એટલે ખોટું બોલી અને એ પરશુરામજી પાસે વિદ્યા પ્રાપ્ત કરે છે. પરશુરામને જ્યારે વાસ્તવિકતાનું જ્ઞાન થાય છે ત્યારે એને શાપ આપી દે છે કે સાચી જ્યારે જરૂર હશે ત્યારે તું યુદ્ધના મેદાનમાં તારા મૃત્યુની પહેલા મારી શીખવેલી વિદ્યા છે એને ભૂલી જઈશ. તો એ ભારને લઈ અને યુદ્ધના મેદાનમાં જાય છે. આ સિવાય એક બ્રાહ્મણનો શાપ છે. બ્રાહ્મણની ગાયની હત્યા કરવાને કારણે બ્રાહ્મણે શાપ આપ્યો કે જે રથમાં બેસી અને તે મારી ગાયની હત્યા કરી છે, એ જ રથનું પૈડું જમીનની અંદર ઘૂસી જશે અને એ સમયે તારો શત્રુ તારો વધ કરશે. આ બીજો શાપ છે, એ પણ એક ભાર છે. ત્યારબાદ અર્જુન પોતાનો નાનો ભાઈ છે, તો આજે એને યુદ્ધ પોતાના જ ભાઈ સાથે કરવાનું છે, કાં તો પોતાને મરવાનું છે અથવા પોતાના ભાઈને મારવાનું છે. એ પણ એક ભાર એના મગજ ઉપર છે. તો આટલા બધા ભારને લઈ અને કર્ણ છે એ યુદ્ધના મેદાનમાં જાય છે. એટલા માટે આ નાટકનું નામ છે કર્ણભાર. કર્ણસ્ય કવચ કુંડલાની ભારભૂતાની યસ્મિન નાટકે વર્ણ્યત તત્ કર્ણભારમ. જે નાટકની અંદર કર્ણના કવચ કુંડળ અને કર્મ માટે ભારરૂપ બનેલા કવચ કુંડળનું વર્ણન જ્યાં કરવામાં આવ્યું છે એ કર્ણભાર છે. તો કર્ણભારની અંદર કર્ણની વિવિધતાનું વર્ણન કર્યું છે. ત્યાર પછી નું મહાભારત ઉપર આધારિત જે નાટક છે એ છે દૂતવાક્યમ. દૂતવાક્યમ એટલે કૃષ્ણનું દૂત બની અને કૌરવો પાસે જવું. દ્યુતની શરત મુજબ પાંડવોનો અજ્ઞાતવાસ પૂર્ણ થયો. તેમણે પાછા આવીને પોતાનું રાજ્ય પાછું માંગ્યું, પણ દુર્યોધન અને ધૃતરાષ્ટ્રે આપવાની મનાઈ કરીને અંતે યુદ્ધ નક્કી થયું. એ યુદ્ધને રોકવા માટે કૃષ્ણએ એક પ્રયત્ન કર્યો અને તેઓ પાંડવોના દૂત બની અને હસ્તિનાપુર જવાનું વિચારે છે. કૃષ્ણનું દૂત બનીને આવવું, એટલા માટે આ નાટકનું નામ છે દૂતવાક્ય. શરૂઆતની અંદર દુર્યોધન પોતાના સભાસદોને કહે છે કે કૃષ્ણ જ્યારે આવે ત્યારે કોઈ એનું સન્માન કરવું નહીં, એના માનમાં ઊભું થવું નહીં, એનું અપમાન કરવું. એ કોઈ ક્યાંયનો રાજા નથી વગેરે સૂચના આપે છે પોતાના સભાસદોને. અને ત્યાં દ્રૌપદીના વસ્ત્રહરણ દુશાસન કરતો હોય એવું એક ચિત્ર બનાવી અને સભામાં લગાવે છે. અને કૃષ્ણ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એની સામે નહીં જોતા દુર્યોધન એ ચિત્ર સામે જોવાનો ઢોંગ કરે છે. કૃષ્ણને જોઈ એના તેજથી અંજાય અને બધા રાજાઓ સભાસદો છે એ દુર્યોધનના ના પાડવા છતાં પણ ઊભા થઈ જાય છે અને માન આપે છે. દુર્યોધન ખૂબ ક્રોધે ભરાય છે. કૃષ્ણનો પ્રસ્તાવ સાંભળી એની સાથે વાગ યુદ્ધ કરે છે. અંતે કૃષ્ણ છે પોતાનું વિરાટ સ્વરૂપ દર્શાવે છે અને સભાની અંદરથી બહાર નીકળી જાય છે. આ જે ઘટના છે કૃષ્ણનું દૂત બનીને જવું, એ ઘટનાને ધ્યાનમાં રાખીને જે નાટકની રચના થઈ છે એનું નામ છે દૂતવાક્યમ. ત્યાર પછીનું નાટક છે દૂત ઘટોત્કચ. આ સમગ્ર પ્રસંગ ભાસનો મૌલિક છે. મહાભારતની અંદર આવી કોઈ જ કથા આવતી નથી. મહાભારતમાં એવી કોઈ કથા છે નહીં, ભાસની કલ્પના છે. જ્યારે અર્જુનનો પુત્ર અભિમન્યુ એને 7 મહારથીઓએ ઘેરી યુદ્ધના નિયમોને તોડી અને 7 જણાએ મળીને એકનો વધ કર્યો, એ જ્યારે અર્જુનને અને કૃષ્ણને ખબર પડી ત્યારે કૃષ્ણ ખૂબ જ ક્રોધે ભરાયા અને ભીમના પુત્ર ઘટોત્કચને એમણે પોતાનો દૂત બનાવીને ધૃતરાષ્ટ્ર પાસે મોકલ્યો. તો દૂતના ઘટોત્કચનું દૂત બનીને આવવું એ પ્રસંગ ઉપરથી આ નાટકનું શીર્ષક છે દૂત ઘટોત્કચ. આ તરફ શકુની, દુશાસન, કર્ણ, વિકર્ણ, દુર્યોધન વગેરે અભિમન્યુના વધથી ખૂબ જ પ્રસન્ન છે અને ધૃતરાષ્ટ્રને મળવા માટે આવે છે.
ધૃતરાષ્ટ્ર ખૂબ જ ચિંતિત છે અભિમન્યુના વધથી. જ્યારે દુર્યોધન વગેરે ત્યાં આવે છે, ધૃતરાષ્ટ્ર એમને ઠપકો આપે છે. દુર્યોધન એમના ચરણ સ્પર્શ કર્યા વગર જ ત્યાંથી ગુસ્સે થઈ અને ચાલ્યો જાય છે. એ જ સમયે ઘટોત્કચ ત્યાં દૂત બનીને આવે છે અને શ્રી કૃષ્ણનો સંદેશ ધૃતરાષ્ટ્રને આપે છે. સૌથી પહેલાં એ પોતાના તાત હોવાને કારણે, પોતાના દાદા હોવાને કારણે ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે, પોતાનો પરિચય આપે છે કે હું આપનો પૌત્ર છું, આપના પુત્ર ભીમનો પુત્ર છું અને કૃષ્ણનો સંદેશ લઈને આવ્યો છું. એ સંદેશ એવો છે કે હે મહારાજ ધૃતરાષ્ટ્ર, આજે અર્જુન પોતાના એક પુત્રના મૃત્યુથી આટલો શોક સંતપ્ત છે, તો કાલે તમે તમારા 100 પુત્રના મૃત્યુથી કેટલા દુઃખી થશો. કેમ કે આવતીકાલ સવારથી અર્જુન છે એ તમારા પુત્રો ઉપર કાળ બની અને ત્રાટકી પડવાનો છે. આ સંદેશ આપી અને ઘટોત્કચ ત્યાંથી જાય છે. આ તરફ ધૃતરાષ્ટ્ર ખૂબ દુઃખી થાય છે અને ગાંધારીને કહે છે કે હવે આપણા પુત્રો છે એનું તર્પણ કરવાની તૈયારી શરૂ કરી દો, કેમ કે અર્જુન છે હવે મારા પુત્રોને છોડશે નહીં. તો ઘટોત્કચનું દૂત બનીને આવવું, એટલી ઘટના પરથી આ નાટકનું દૂત ઘટોત્કચ એવું નામ આપવામાં આવ્યું છે. ત્યાર પછીનું 5મું નાટક છે પંચરાત્રમ. આ પણ સંપૂર્ણ મૌલિક પ્રસંગ છે. ઘણી બધી મૌલિકતાઓ એમાં પ્રગટ કરવામાં આવી છે. જેવી રીતે યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો હતો, એવી જ રીતે ઈર્ષાથી પ્રેરાઈ અને દુર્યોધને પણ એક મોટો યજ્ઞ કરાવ્યો. એ સમયે જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા. યજ્ઞ પૂર્ણ થયો. યજ્ઞના અંતે દ્રોણાચાર્યને દુર્યોધન દક્ષિણા માગવા માટે કહે છે. ત્યારે દ્રોણાચાર્ય પાંડવોનું અડધું રાજ્ય એમને પાછું આપી દો એવી દક્ષિણા માગે છે. શકુની દુર્યોધનને એક તરફ બોલાવીને કહે છે કે તું વચન આપવામાં, દક્ષિણા આપવામાં બહુ ઉતાવળ નહીં કરતો. એ જ સમયે એક દૂત ત્યાં આવે છે અને કહે છે કે વિરાટ રાજાના 100 શાળા કીચકને કોઈક એક વ્યક્તિએ હાથ વડે મુક્કાઓ કે પાટા મારી અને કોઈક એનો વધ કરી નાખ્યો છે. શકુની જ્યારે સમાચાર સાંભળે છે ત્યારે એ 5 રાત્રિનો પ્રસ્તાવ મૂકે છે. દુર્યોધનને કહે છે કે તું એક કામ કર, 5 રાત્રિનો પ્રસ્તાવ મૂક. જો 5 રાત્રિમાં પાંડવોની ભાળ મળી છે તો પાંડવોને અડધું રાજ્ય આપી દેવામાં આવશે. કેમ કે પાંડવો એ સમયે અજ્ઞાતવાસમાં હતા. વર્ષ પૂરું થવા એવું છતાં પણ પાંડવો મળ્યા નહોતા. તો હવે કેવી રીતે મળશે એમ વિચારી અને શકુનીએ આવી 5 રાત્રિનો પ્રસ્તાવ મૂક્યો. એના ઉપરથી પંચરાત્રમ એવું નાટકનું શીર્ષક છે. તો એ જ સમયે પેલા દૂતે આવીને સમાચાર આપ્યા એટલે ભીષ્મને ખબર પડી ગઈ. દ્રોણાચાર્ય અને ભીષ્મ સમજી ગયા કે ભીમ સિવાય આ કાર્ય બીજા કોઈનું હોઈ શકે નહીં. એટલા માટે વિરાટ રાજાને ત્યાં મારું જૂનું વેર છે એમ કહીને ભીષ્મ છે એના ઉપર ચડાઈ કરાવે છે. આ તરફથી પાંડવો છે એ પણ પોતાના જે આશ્રયદાતા છે એમને ઋણ ચૂકવવા માટે એમના તરફથી યુદ્ધ કરવા માટે નીકળે છે. ભીમ છે એ કૌરવોની સાથે આવેલા અર્જુનના પુત્ર અભિમન્યુને બંદી બનાવી લે છે. એ ખરેખર એને ઓળખતો હોતો નથી. એને બંદી બનાવી અને વિરાટ રાજા પાસે લઈ જાય છે. એ અર્જુનનો પુત્ર છે એમ સમજી વિરાટ રાજા એમનું સન્માન કરે છે. એ સમય દરમિયાન થોડીક રમૂજ પણ ત્યાં પ્રગટ થાય છે. કેમ કે દુર્યોધન ભીમને ડરાવે છે. એ કહે છે કે તું મારા પિતા અને મારા કાકાને ઓળખતો નથી એટલે મારી સાથે તું મને બંદી બનાવીને લઈ આવ્યો છે. જો મારા તાત ભીમને ખબર પડશે તો તું જીવિત રહીશ નહીં.
એમ કહે છે તો ભીમને જ ભીમથી ડરાવે છે. આ પ્રસંગ પરથી ત્યાં રમૂજ ઉત્પન્ન થાય છે. તો 5 રાત્રિમાં પાંડવોની ભાળ મળી ગઈ અને દુર્યોધને અંતે પાંડવોને અડધું રાજ્ય આપી દીધું. અહીંયા આખું મહાભારતનું યુદ્ધ જ ટળી ગયું. તો આ ભાસનો એક મૌલિક પ્રસંગ છે, એક મૌલિક રજૂઆત છે. છઠ્ઠું અને મહાભારત ઉપર આધારિત છેલ્લું નાટક એ છે મધ્યમ વ્યાયોગ. મધ્યમ એટલે વચ્ચેટ. કુંતાના 3 પુત્રો યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન, 2 પુત્રો માદ્રીના જે પાંડુની બીજી પત્ની હતી, નકુલ અને સહદેવ. તો કુંતાના 3 પુત્રોમાંથી ભીમ એ મધ્યમ પુત્ર છે. બીજી તરફ એક બ્રાહ્મણ પરિવાર જંગલમાંથી પસાર થતું હોય છે. એ સમયે ભીમ અને હિડિંબાનો પુત્ર ઘટોત્કચ પોતાની માતાએ દેવીને બલિ આપી છે એટલા માટે બલિ તરીકે કોઈક મનુષ્યને લેવા માટે મોકલ્યો છે. એ બ્રાહ્મણ પરિવારને ઘટોત્કચ રોકે છે અને કહે છે તમારામાંથી કોઈક એક વ્યક્તિ મારી સાથે આવો, મારી માતાએ બલિ માટે મને માણસ લેવા માટે મોકલ્યો છે. તો સૌથી પહેલાં પિતા જે એમાં હોય છે બ્રાહ્મણ પરિવારમાં એમ કહે છે હું જાઉં. તો પત્ની અટકાવે છે, એનો પરિવાર અટકાવે છે. નાનો પુત્ર જ્યારે જવાની તૈયારી દર્શાવે છે ત્યારે એની માતા કહે છે કે હું તારા વગર ન રહી શકું, તને નહીં જવા દઉં. મોટો પુત્ર જ્યારે જવાની તૈયારી બતાવે છે ત્યારે પિતા એને અટકાવી લે છે. પછી વચ્ચેનો જે મધ્યમ પુત્ર હોય છે એ જવા માટે તૈયાર થાય છે. એ કોઈને વિશેષ પ્રિય નથી એટલા માટે એ જવા માટે તૈયાર થાય છે. ઘટોત્કચને કહે છે કે હું છેલ્લી વખત મારા માતા પિતાને મળીને આવું, એમને પ્રણામ કરીને આવું છું. ઘટોત્કચ એને જવા દે છે માતા પિતા પાસે, પણ એને આવવામાં થોડી વાર લાગે છે. એટલા માટે ઘટોત્કચ મધ્યમ એમ કહીને એને બોલાવે છે, સાદ કરે છે. એ જ સમયે ભીમ ત્યાંથી પસાર થાય છે. હવે ભીમ પણ કુંતાનો મધ્યમ પુત્ર હતો. એ સાંભળી ભીમ ત્યાં આવે છે, આખી વાત જાણે છે અને એમ કહે છે તો મને લઈ જા. ઘટોત્કચ વિચારે છે કે આવી હટ્ટીકટ્ટી બલિ જોઈ અને માતા ખૂબ જ પ્રસન્ન થઈ જશે. ભીમને સાથે લઈ જાય છે. રસ્તામાં વાતચીત દ્વારા એને ખબર પડે છે કે આ મારો જ પુત્ર છે. ભીમને બહાર ઊભો રાખીને કહે છે કે હું મારી માતાને જણાવું છું કે હું તે જણાવ્યા પ્રમાણેની હું બલિ લઈ આવ્યો છું. એ અંદર જઈ પોતાની માતાને જણાવે છે. એની માતા જ્યારે પોતાની કુટિયામાંથી બહાર આવે છે અને સામે ભીમને જોવે છે, એના ચરણ સ્પર્શ કરે છે, પ્રણામ કરે છે. જ્યારે ઘટોત્કચ કુતૂહલથી પૂછે છે કે માતા આ કોણ છે, ત્યારે હિડિંબા ભીમ સાથે એનો પરિચય કરાવે છે. તો મધ્યમ એટલે કે ભીમનું ઘટોત્કચ સાથેનું મિલન છે એ ત્યાં થાય છે. આ વ્યાયોગ પ્રકારનું નાટક છે એટલા માટે પણ એ મધ્યમ વ્યાયોગ એવું નામ એને આપવામાં આવ્યું છે. તો આ 6 નાટકો મહાભારત આધારિત છે, જેની આધાર સામગ્રી તરીકે મહાભારતનો સ્વીકાર કર્યો છે. આમ 5ના કુલ 13 નાટકો છે. બાકીના જે નાટકો છે એની ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. નમસ્કાર.